જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 8 ડિસેમ્બર 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હવે પવનની ઝડપમાં થશે વધારો, સાથે જ ગુજરાતમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવે તેવી સંભાવના. આગામી 9 તારીખથી ગુજરાતમાં કડકડતી ઠંડી જોવા મળશે. અમુક ભાગોની અંદર તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ નીચું આવે તેવી સંભાવના. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર કાતિલ ઠંડીનો રાઉન્ડ જોવા મળશે. સાથે જ ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે તેની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે ઉત્તર ભારતના પર્વતીય પહાડી પ્રદેશમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેના કારણે જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખ સહિતના ભાગોની અંદર ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. આ હિમવર્ષાને કારણે ગુજરાતમાં તેની અસર જોવા મળશે. આગામી એક દિવસ બાદ એટલે કે સોમવારથી ગુજરાતમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને ઉત્તર અને કચ્છના ભાગોની અંદર સિંગલ ડિજિટમાં તાપમાન આવી શકે છે અને અમુક ભાગોની અંદર કાતિલ ગાત્રોથી સૌથી કડકડતી ઠંડી જોવા મળે તેવી સંભાવના રહેલી છે. જે ઠંડીના રાઉન્ડ માટે રાહ જોઈ રહ્યા હતા તે ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. પ્રમ દિવસે ખાસ કરીને સૌથી નીચું તાપમાન નલિયા, ભચાઉ, ખાવડા, ધોળાવીરામાં જોવા મળશે. 8 થી લઈને 9 ડિગ્રી આસપાસ નીચું જઈ શકે છે તાપમાન ત્યાં. એ સિવાય સુઈગામ, રાધનપુર, વાવ, થરાદ, પાલનપુર, ધાનેરા, ઈડર, વડાલી એ વિસ્તાર, મહેસાણાના અમુક જિલ્લા તાલુકાઓ, પછી સાબરકાંઠા, બનાસકાંઠાના અને ખાસ કરીને આબુ, અંબાજી, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારની અંદર તાપમાન 8 થી 7 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ નીચું જાય તેવી શક્યતા રહેલી છે. આ સિવાય મહેસાણા, અરવલ્લીના ભાગોની અંદર પણ તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, ખેડા તેમજ બોરસદ, તારાપુર, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ આ મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ તાપમાન 10 થી લઈને 12ની રેન્જમાં જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગરમાં 9 ડિગ્રી થવાની સંભાવના દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો હળવદ, ધ્રાંગધ્રા, મોરબી, સુરેન્દ્રનગર એ ભાગોની અંદર પણ 10 થી 12 ડિગ્રી તાપમાન નીચું જોવા મળી શકે છે. આ સિવાય રાજકોટ, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, રાજકોટ સહિતના બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ, અમરેલી સહિતના ભાગોની અંદર પણ 10 થી લઈને 13-14 ડિગ્રીની રેન્જમાં વચ્ચે તાપમાન જોવા મળશે. ત્યાં થોડીક ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળશે ઉત્તરના ભાગો કરતાં. દક્ષિણ ગુજરાતની અંદર પણ એવરેજ તાપમાન 14-15 આસપાસ જોવા મળે આગામી 9 તારીખ બાદથી, અને ત્યાં પણ સારી એવી ઠંડી જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આગામી 5 થી 7 દિવસ સુધી આ ઠંડીનો રાઉન્ડ ચાલવાનો છે. જ્યાં સુધી બરફવર્ષા જોવા મળશે ત્યાં સુધી ગુજરાતમાં તાપમાન નીચું જોવા મળશે. હવે આ ડિસેમ્બર મહિનાનો એક સપ્તાહ પૂર્ણ થયો છે. બીજા સપ્તાહથી સારી એવી ઠંડી જોવા મળશે અને કડકડતી ઠંડી જોવા મળી શકે છે. કન્ટિન્યુ આવી રીતે ઠંડી જોવા મળશે. જેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે તેમ ગુજરાતની અંદર ઠંડીનો પારો વધતો જોવા મળે તેવું અનુમાન રહેલું છે. જે હવામાનમાં પલટો આવ્યો હતો તેમાં જે સિસ્ટમ હતી તે અત્યારે ઘણી દૂર ગુજરાતથી પહોંચી ગઈ છે, જેના કારણે ગુજરાતમાં નહિવત અસર જોવા મળશે. આ ચોક્કસપણે અત્યારે કસરૂપી વાદળો જોવા મળે. સાંજના સમયે આકાશ પણ એકદમ હાવ ઘાટું જોવા મળે તેવી સંભાવના રહેલી છે. પરંતુ ગુજરાતમાં અત્યારે હાલ માવઠાની સંભાવના હવે પછીના અઠવાડિયા દરમિયાન જોવા મળશે નહીં. ગુજરાતમાં કોઈ વરસાદ થવાની શક્યતા હમણાં જોવા મળતી નથી. જ્યારે બપોર દરમિયાન તાપમાન અત્યારે હળવી ગરમી જોવા મળતી હતી, તેમાંથી પણ ખેડૂત ભાઈને રાહત મળે તેવા સમાચાર જોવા મળી રહ્યા છે. બાકી રહી પવનની વાત તો મિત્રો અત્યારે નોર્મલ કેટેગરીમાં 10 કિલોમીટર કરતાં પણ ઓછી ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. તેમાં 9 તારીખથી વધારો થાય અને પવનની ઝડપ 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના રહેલી છે. 2 વર્ષ પહેલા જે મકર સંક્રાંતિ દરમિયાન ભારે પવનો જોવા મળ્યા હતા તે મુજબના પવનો આગામી 2 દિવસ બાદથી શરૂ થાય અને બપોર દરમિયાન પણ ઠંડી જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો હવે જે ઠંડીના રાઉન્ડ માટે રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી પહોંચી છે. ગુજરાતમાં સારી એવી કડકડતી ઠંડીનો રાઉન્ડ જોવા મળશે. તો મિત્રો દરરોજ અપડેટ આપતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.